સ્વામીજી કંડારી ગામમાં પધરામણી કરતા હતા. આજે ચાલનું દર્શન કરીએ. અને ચાલમાં કેવું પ્રભુત્વ હતું એનું. સ્વામીજી હરણફાળ ચાલ ડગલું ભરે ને એના એક ડગલામાં આપણે 2 પગ ભરવા પડે. આપણે દોડીએ અને એ ચાલે સરખું થઈ રહે. મારા જેવા ટૂંકા પણ નાના માણસો હોય ને દોડવું જ પડે. સ્વામીની સાથે ચાલુ હોય તો અમારે અડી મૂકવી પડે. એટલે સ્વામીજી પધરામણી કરતા હતા. નારાયણનું લશ્કર પાછળ, સ્વામીજી આગળ. કાશી કાકા પોતાના ઘરના બારી આગળ બેઠા હતા. એ બારી રોડ ઉપર પડતી હતી. ઉપરથી જોતા હતા. આમ રાજાથી રાજ ચાલ જોઈ એટલે કાશી કાકા પાછા વચનામતના પગી જ્ઞાની. પ્રગટની ઉપાસના નહોતી પણ વચનામૃત થરો સમજીને બેઠેલા. સાધુ કોને કહેવાય, ભગવાનનું અસ્તિત્વ કેવું હોય એ બધી એને ખબર. એટલે એને ચાલ જોઈએ તો તરત જ કહ્યું કે આ માણસની ચાલ નથી, આ સામાન્ય સાધુની ચાલ નથી. ભગવાનનું ભવ્ય સ્વરૂપ હોય એની ચાલ આવી હોય. પ્રગટના નહોતા માનતા પણ ચાલ જોઈને સાક્ષી ભેદાઈ ગયો. બારીથી સીધા જ પગથિયા ઉતરી નીચે આવ્યા. સ્વામીજી ઘર આગળ પુસ્તક સ્વામી મારે કે પધરામણી કરશો? નવરાજ છીએ આપણા મહારાજ ભક્તોને શોધવા માટે નીકળતા જ હોય એમ. એટલે એની ચાલથી એને ખેંચી લીધા, પધરામણી કરી. પછી મરતા સુધી સ્વામી એની સેવા કરી. ધામમાં પણ હરિધામમાં ગયા. એની એવી પ્રભાવશાળી ચાલ.